તો જય શ્રી રામ દોસ્તો, આજે અમે જણા હતા સાળંગપુર દાદાના દર્શન કરવા. તો બેસી ગયા અમે સકડામાં અને ત્યાંથી લગભગ 20 કિલોમીટર દૂર હતું અને એનું વાતાવરણ એકદમ મસ્ત હતું. ઠંડો ઠંડો પવન આવતો હતો અને સકડામાં ગીતો વાગતા હતા અને તડકો બી એટલો બધો નતો લાગતો. અને પછી અમે પહોંચી ગયા સાળંગ. સૌથી પહેલા તો દેખાણી અમને દાદાની મૂર્તિ અને અમે પછી ત્યાંથી ચાલતા ચાલતા ગયા મંદિર બાજુ અને પછી અમે સકડો મૂકી દીધો ત્યાં પાર્કિંગમાં. અને દાદાની મૂર્તિના દર્શન કરી લીધા અમે નજીકથી. પછી તો 1-2 ફોટા પાડી લીધા અમે ત્યાં અને પછી બેઠા અમે ત્યાં થોડી વાર અને વિડીયો બનાવ્યા અને બીજા લોકો બી વિડીયો બનાવતા હતા. નીકળી ગયા અમે પછી મંદિર બાજુ. પછી તો અમે પહોંચી ગયા દાદાના દર્શન કરવા. ત્યાં ભીડ હતી એટલે બહારથી જ દર્શન કરી લીધા. પછી અમે અંદર ગયા અને વાગી ગયા હતા 7:30 એટલે દાદાની આરતીનો સમય થઈ ગયો હતો અને બધા રાહ જોતા હતા કે દાદાની આરતી થાય પછી બધાને અંદર જવા મળે. પછી ચાલુ થઈ ગઈ દાદાની આરતી એટલે અમે બી ત્યાં ઊભા રહી ગયા અને આરતીમાં જોડાઈ ગયા. અને ભીડ વધારે હતી એટલે બધાએ બહારથી જ આરતીનો આનંદ લીધો અને અમે નીકળી ગયા દાદાની પ્રસાદી લેવા કષ્ટભંજન ભોજનાલયમાં. અને ત્યાં સુવિધા બી બહુ મસ્ત હતી અને આ છે ત્યાં અંદરનો નજારો બહુ મસ્ત હતો લાઇટિંગ સાથે. અને ત્યાં પ્રસાદીમાં કઢી, ભાત, શાક, દાળ, રોટલી અને શેરો પણ હતો. અને પ્રસાદી લીધા પછી અમે બહાર આવતા રહ્યા. ત્યાં થોડો નજારો જોયો અને દાદાના દર્શન કરીને પછી નીકળી ગયા ઘર તરફ. અને પછી ત્યાંથી ચાલતા ચાલતા અમે સકડા બાજુ ગયા અને પછી બેસી ગયા અમે સકડામાં ઘરે જવા માટે. અને રાત થઈ ગઈ હતી ઘણી અને પહોંચી ગયા અમે ઘરે અને વાગી ગયા હતા રાતના 10. અને દોસ્તો, મારો મિની બ્લોગ સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો.